સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। તાપી જિલ્લામાં વહેલી સવારથી અવિરત વરસાદી માહોલ જામ્યો છે। સતત બીજા દિવસે જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો। સોનગઢ, વ્યારા, ઉચ્છલ, નીઝર સહિતમાં વરસાદી માહોલ જામ્યો છે। અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે। ખેડૂતો ખુશખુશાલ થયા છે। વરસાદને પગલે ગ્રામ્યમાં मनमोहक दृश्यों सर्जाया है। सतत बीजा दिवसे वरसादी माहौल जाम्यो है। सोनगढ़, व्यारा, उच्छल, नीझर सहित में वरसादी माहौल जाम्यो है। संवाददाता बिंदेश्वरी शाह फोन लाइन पर जोड़ाया है। जी, तापी जिला में वरसादी माहौल जाम्यो है। अविरत वरसाद ने पगले खेडूतो पण खुशखुशाल थया छे। शुं विगत? जी, ચોક્કસથી જણાવી દઉં, તાપી જિલ્લો ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલો આ જિલ્લો જે છે ટ્રાઇબલ વિસ્તાર છે અને ઘણો ખરો જંગલી વિસ્તાર પણ ધરાવે છે। આજુબાજુના જે ડુંગરો છે, જંગલો છે, એના કારણે એવું કહેવાય છે કે ગુજરાતનું ચેરાપુંજી કહેવાય છે આ તાપી જિલ્લાને। અને ખરેખર અત્યારે જે સતત 2 દિવસથી અવિરત જે વરસાદ ચાલી રહ્યો છે એના કારણે એક તરફ તો ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છે કે આ વરસાદ એમના માટે ખેતી લાયક પુરવાર થશે। કારણ કે આ જિલ્લો જે છે એ 80% જે ખેતી પર નિર્ભર જિલ્લો છે। અહીં વરસાદી ખેતી મોટા પ્રમાણમાં ખેડૂતો કરતા હોય છે અને એમનું જીવન પણ એના પર જ ચાલતું હોય છે। ત્યારે ખેડૂતોમાં તો ખુશીની લહેર છે જ, પરંતુ સાથે સાથે આપને ચોક્કસથી જણાવી દઉં કે તાપી જિલ્લો જે છે એ ચોમાસા દરમિયાન તાપી જિલ્લા અને ડાંગ જિલ્લામાં આજુબાજુના વિસ્તાર જે સુરત છે, અમદાવાદ છે કે વડોદરા, આ બધા વિસ્તારમાંથી બહુ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ પણ આવતા હોય છે। ઘણા બધા ઝરણા છે, ડુંગરો છે। जी बिल्कुल थी तमाम जानकारी आपवा बदल आपनो आभार। तो अविरत वरसादथी जनजीवन प्रभावित थयुं छे, परंतु खेडूतो खुशखुशाल जोवा मळ्या छे। वरसादने पगले ग्राम्यमां मनमोहक दृश्यो सर्जाया छे।